હવે આપણે ઇંગ્લિશમાં આપણે ઘણું વ્યાકરણ શીખ્યા પણ જ્યારે આપણે સાદા વાક્યો બોલવા હોય અથવા તો પોતાનો પરિચય બોલવો હોય અથવા તો કોઈ એસે લખવો હોય બરાબર અથવા તો કોઈ બહાર આવીને તમને પૂછે કાઈ પણ પ્રશ્નનો જવાબ તો આ એનો પાયો છે આપણે તમને શીખડાયું છે પણ વેકેશન થાય એટલે તમે બધા ભૂલી જાવ એટલે આપણે એને પાછું પુનરાવર્તન કરવું પડે તો જ્યારે is અને are બેનો અર્થ છે થાય is એટલે પણ છે થાય are એટલે છે થાય પણ is હંમેશા એકવચનમાં આવે હમણાં સમજાવું કે શાની સાથે અને are છે એ હંમેશા બહુવચનની સાથે એટલે અહીંયા જે લખેલા છે એ બધા એકવચનના રૂપો છે અને આ સાઈડ છે ને એ બધા બહુવચનના રૂપ છે બરાબર હવે જ્યારે મારો પોતાનો પરિચય અથવા મારા વિશે વાત કરવી હોય તો I am એટલે હું છું I am પ્રજ્ઞા બરાબર I am પ્રજ્ઞા I am Dinka. I am Hero I am Rashmi. I am Holly. I am બરાબર જ્યારે આપણે પોતાના માટે વાત કરવી હોય એટલે હું એમ પણ કહી શકું કે I am teacher બરાબર પછી you are હવે બધાને ખબર છે કે ગુજરાતી ભાષા છે તો આપણે જ્યારે કોઈ આપણાથી નાના હોય તો તું કહીએ અને મોટા હોય તો તમે કહીએ જ્યારે ઇંગ્લિશમાં બંને માટે યુ વપરાય બરાબર બંને માટે યુ વપરાય છે એટલે તમે એને તું કહો છો કે તમે એ ખબર જ નથી પડતી એટલે મારે એમ કહેવું હોય કે યુ આર અ સ્ટુડન્ટ બરાબર યુ આર અ વેરી ક્લેવર સ્ટુડન્ટ તો કાઈ પણ કેવું હોય તો તમે માટે અને તું માટે બે માટે યુ આર તો યુ છે એના માટે તું પણ વપરાય અને એટલે એમાં કે ઇઝ નહીં વપરાય યુ ની સાથે આર જ આવશે તમે એકવચન માટે વાપરો કે બહુવચન માટે વાપરો યુ ની સાથે તમારે આર યાદ રાખવાનું છે પછી હી શી ઇટ તો એમાં બધાનો અર્થ તે જ થાય હી એટલે પણ તે થાય શી એટલે તે થાય અને ઇટ એટલે તે થાય પણ હી એટલે છોકરાઓ માટે વપરાય he is ભૌતિક he is રુદ્ર he is ચિંતન પણ જ્યારે છોકરીઓ માટે કેવું હોય તો she is a નામ શું what is your name my name is a wrinkle બરાબર she is a wrinkle she is a mirror she is a દ્રષ્ટિ બરાબર જ્યારે નપુંસકલિંગ તો it is a window બરાબર it is a fan જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ હોય એના માટે it વપરાય છે બોલો he is a અંગ્રેજી He is a fan. he is a પુલ્લિંગ શબ્દ નપુંસકલિંગ માટે it વપરાય છે he is a ભૌતિક. he is a ચિંતન he is a રુદ્ર she is a wrinkle આખું વાક્ય Wrinkle. ચિંતા રેડી જ્યારે તેણી તે એટલે છોકરો કે પુરુષ માટે તે વાપરવું હોય તો he આવશે જ્યારે છોકરી કે સ્ત્રીઓ માટે વાપરવું હોય તો she અને જ્યારે આ નિર્જીવ વસ્તુ છે બરાબર વિન્ડો ફેન તો એના માટે શું આવશે બ્લેકબોર્ડ તો it બરાબર એ બધાની સાથે is વપરાશે શું વપરાશે is કારણ કે ત્રણેય એકવચનમાં વપરાય છે બહુવચન I am તો હું છું એ બધાને ખબર પડી ગઈ પણ we are અમે બધા બરાબર તમે બધા એમ બોલતા હોય કે અમે વિદ્યાર્થીઓ છીએ તો તમારે શું બોલવાનું we are students શું બોલાય We are students. I am બરાબર તો એમાં is તો નથી we are તો we ની સાથે હંમેશા are આવે you માં તો ખબર પડી ગઈ you માટે be માં are જ આવશે હવે તમે he she it નો પ્રયોગ કર્યો પણ હું તમારા બધા વિશે કહેવા માંગુ છું તો ધ્યેય તો એની સાથે are આવશે કારણ કે બહુવચન નથી he ને she ને it ને બધા ધ્યેય તો they are a clever students બરાબર તો are બરાબર